બુદ્ધિ નહીં હોય અમને, ખબર નહીં પડતી હોય મને ફોન કરવાની. સ્વિચ ઓફ રાખે છે ફોન. ગોપી ભાભી, ગોપી ભાભી, તમે હજુ સુધી તૈયાર નથી થયા? ચાલો ફટાફટ, આ બા ક્યારના બૂમો પાડે છે, રાહ જોતા હતા તમારી. બા બૂમો પાડે છે? ખબર છે મને કે તને બળતરા છે મારાથી. ભાભી પ્લીઝ, સવારમાં છે ને બિલકુલ ચાલુ નહીં કરતા, આજે નહીં. જો બા છે ને ક્યારનું કહેતા હતા કે ગોપી ક્યાં છે, ગોપી ક્યાં છે, એટલે હું બોલાવવા આવી. પ્લીઝ હા, બાને ખબર જ છે કે હું આખી રાત દેવાંગ સાથે વાત કરતી હોય એટલે મારે ઉઠવામાં મોડું થઈ જાય છે. તારે કામ શું છે? અને બા રાડો પાડે છે તો બાને કહી દે ને કે ભાભી સૂતા છે, મને બોલાવવા માટે નહીં આવી જવાનું. તને કેટલી વાર કહ્યું છે મેં? સૂતા છે એમ? ઘડિયાળમાં સમય જોયો છે? આવું કહીશ ને તો તમારી સાથે સાથે મને પણ લઈ પાડશે. બા અને મને કઈ કહેશે? લગભગ તો ભૂલી જાય છે કે ભિખારી ફેમિલીથી તું છે, હું નહીં. મારા માવતરમાં એટલા બધા પૈસાદાર લોકો છે અને અહીંયા આવતા પહેલા મને એટલું બધું આપ્યું છે ને કે મને એક શબ્દ કહેતા પહેલા બાને 100 વાર વિચાર કરવો પડે. તારી જેમ નહીં 2-3 તોલા સોનું લઈને આવી ગયા. નીકળ હવે, અને બીજી વખત મારી રૂમમાં આવે ને તો પહેલા પૂછવાનું કે હું અંદર આવું, પછી પધારવાનું. સારું, હવે યાદ રાખીશ. જાઓ. Uneducated peoples. ભાભી, તમે અત્યારે આ કપડામાં બહાર? હા, કેમ? કઈ પ્રોબ્લેમ છે તમને? ના ના, એટલે આ નાવાનું બાકી હોય તો નાઈ લો ને. આવી રીતે આ કપડામાં રૂમની બહાર? દેવભાઈ, તમારા મેરેજ થઈ ગયા પછી તમે બહુ હોશિયાર થઈ ગયા છો ને, મને ખબર છે. તમારે વારંવાર સાબિત કરવાની જરૂર નથી. હવે ભાભી શું પહેરશે એ પણ તમે નક્કી કરશો. ના ના, એટલે હું તમને કંઈ પહેરવાની ના નથી પાડતો. હો, થેન્ક યુ કે તમે મને ના નથી પાડતા. તમારા બસમાં હોય તો તમે તો ના પણ કહી દો, હે ને? જો ભાભી, તમે પ્લીઝ, તમારી વાઈફ તો એક સફાઈ આપીને ગઈ છે, હવે તમે સફાઈ નહીં આપો. આખી રાતે તો હું જાગી હોય દેવાંગ સાથે વાત કરવામાં, સવારના થઈ જાય ઉઠવામાં મોડું અને નાવામાં પણ મોડું થઈ શકે. જરૂરી છે કે તમે લોકો ઉઠો ત્યારે મારે ઉઠી જવાનું? હું એવું ક્યાં કહું છું, પણ આવા કપડામાં બસ રૂમની બહાર ના હોય એમ. કેમ? શું થઈ જશે રૂમની બહાર આવીશ તો? તમે તમારી આંખો નીચી રાખીને જતા રહો ને. તમે જોયું જ કેમ મારી સામે? ભૂલ થઈ ગઈ, સાચી વાત છે. સારું, જય શ્રી કૃષ્ણ. અરે ગોપી વહુ, ગોપી વહુ, શું થયું? આ દેવેન પણ હમણાં ગયો અને પેલી દામિની પણ કંઈ ગુસ્સામાં હતી ને કંઈક બોલતી હતી. શું થયું બેટા? મમ્મી, એ ગુસ્સામાં હોય એમાં હું શું કરું? તમે લોકો સવારમાં આવીને મને પકાવો છો કેમ? અરે એવું નથી, હું તો તને ફક્ત એટલું પૂછવા માટે આવી છું કે દેવાંગનો હમણાં કેટલા વખતથી મારા પર કંઈ ફોન નથી આવ્યો, કંઈ વાત નથી થઈ. તારી સાથે કંઈક વાત થાય છે ને? મમ્મી, હવે આખો દિવસ બિચારા કોને કોને ફોન કરતા ફરશે? હા, કંઈક કામમાં હોય. હા, બની શકે ને કે હમણાંથી એમને ડે નાઇટ બંને ટાઈમ ડ્યુટી ચાલતી હોય. આમ પણ તમને તો ખબર જ છે કે કેટલા બધા લોકોના પૈસા લીધા છે એમને ત્યાં શિફ્ટ થવા માટે. અને તમને તો ખબર છે ત્યાંના કલ્ચરની. અરે બની શકે કે ક્યાંક પાર્ટી વાર્ટી હમણાં કરતા હોય તો નહીં કર્યો હોય ફોન. તારી વાત બરાબર છે, પાર્ટી બાર્ટી કરે, બધું મહેનત પણ કરે, પણ એક ફોન તો થાય ને માને કે ભાઈ આપણે એક ફોન કરીએ માને કે ભાઈ કેમ. પ્લીઝ, એક પછી એક કેટલા લોકોને જવાબ દઉં હું? સવાર પડતી નથી કે દામિની આવે, થોડી વાર થતી નથી કે દેવભાઈ આવે, હવે તમે આવી ગયા ના, એટલે હું નોકર છું તમારા લોકોની, જવાબ દઈશું તમને. ના ના, તમે આટલા ગુસ્સે નહીં થાવ. અરે બસ કરો યાર. અરે મારી વાત તો સાંભળો. અરે સાંભળો તો ખરા. સવારમાં આવી જાય. અરે ગોપી વહુ, મારી વાત તો સાંભળો. તમે મારા પર શું કામ ગુસ્સે થાવ છો?
દામિની પર ગુસ્સે થાવ તો સમજ્યા, પણ હું તમારી સાસુ છું, એટલી તમારે મર્યાદા રાખવી જોઈએ. મારી સાથે શું કામ આટલા ગુસ્સામાં વાત કરવાની? ઠીક છે, નથી કરતી ગુસ્સામાં વાત, પ્રેમથી કહું છું. મને કોઈ ખટપટ કરે એ નથી ગમતું. સવાર પડતી નથી કે તમારા લોકોના પ્રશ્નોના જવાબ મારે દેવા તૈયાર રહેવાનું. એટલે હું મતલબ શું છું? ન્યૂઝ રિપોર્ટર છું કે રોજ તમને હું ન્યૂઝ આપ્યા કરું? દેવાંગ ત્યાં આ કરે છે, દેવાંગ ત્યાં આ કરે છે, દેવાંગ આમ, દેવાંગ આમ. હું થાકી જાઉં કે નહીં જવાબ આપીને? હા, તો દેવાંગ મારી સાથે ફોન પર વાત નહીં કરતો હોય એટલે મારે તને પૂછવાની ફરજ છે કે દેવાંગ ત્યાં શું કરે છે, શું નથી કરતો. અને જો આ દેવાંગ ત્યાં ગયો છે ને, એમાં મારો પણ હાથ છે, સમજીને તું? મમ્મી, એ ના ભૂલતા કે દેવાંગ ત્યાં ગયા છે એમાં મારા ફેમિલીનો પણ હાથ છે. હા, તમારા ફેમિલીનો હાથ હોય એટલે શું તમારે આવી રીતે ગુસ્સાથી વાત કરવાની અમારી સાથે? જો મમ્મી, મારો મગજ અત્યારે ખરાબ થઈ ગયો છે. પ્લીઝ મને કંઈ જ ના પૂછો. તમારું મગજ તો દરરોજ જ ખરાબ થતું હોય છે, તો શું અમારે કંઈ વાત જ નહીં કરવાની તમારી સાથે? ના કરો, કર્યા કરો વાત. અરે પહેલા તો તમે મને ગુસ્સો આવે એવું પૂછો છો અને પછી ગુસ્સો કરું એટલે સહન નથી થતું તમારાથી. હા, તો અમારે તને કશું કંઈ પૂછવાનું જ નહીં. અને બીજી એક વાત કે દેવાંગ ગઈકાલે આવવાનો હતો, તેનું શું થયું? એ જ વાતનું તો ટેન્શન છે. એટલા માટે જ તો હું ગુસ્સામાં છું કે એક તરફ દેવાંગ આવવાના છે અને બીજી તરફ તમે લોકો તૈયારી કરવાના બદલે એમના વિશે પૂછ્યા કરો છો. તૈયારી થવી જોઈએ ને ઘરમાં. હું તો કહું છું કે આખા ઘરમાં ડેકોરેશન કરી દેવું જોઈએ. હા, થોડું કલર કામ પણ કરાવી લેવું જોઈએ આવે પહેલા. કેટલું ખરાબ લાગે છે આપણું ઘર, હે ને દામિની? સાચી વાત છે. સોરી, હું તમારા રૂમમાં આવી, પણ હું પૂછવા આવી હતી કે રસોઈ શું કરવાની છે મમ્મી? એ નીચે આવવાના જ હતા. અહીંયા હું રોકી નહોતી લેવાની એમને. અહીંયા સુધી પૂછવા આવી ગયા તમે. મમ્મી, રસોઈ શું કરું? આ રસોઈમાં આપણે જે બનાવીએ છીએ દરરોજ દાળ ભાત શાક રોટલી એ જ બનાવો ને, કેમ? બીજું શું બનાવવાનું હોય? મને પૂછને, એમની પાસે તો આવા જ આઈડિયા મળવાના તને. એક કામ કર, આજે પિઝા બનાવી દે અને સાથે સાથે શું થયું? નહીં, હું ખાલી ટાઈમ જોતી હતી. ખબર છે મને કે બપોરનો સમય છે, પણ આ મન એને તો ગમે ત્યારે ગમે તે ઈચ્છા થઈ શકે ને. એ આપણા કંટ્રોલમાં હોય નહીં. મારે પિઝા ખાવા છે, તમે લોકો રોટલી શાક દાળ ભાત ખાઈ લેજો. હું સામાન લઈ આવું. મમ્મીજી, અરે આવું કંઈ થોડી હોય, બપોરના કંઈ પીઝા ખવાતા હોય? બપોરના તો દાળ ભાત શાક રોટલી જ હોય. જવા દો ને, હવે ભાભીની ઈચ્છા છે તો બનાવી નાખશું. કંઈ ના બોલતા. જાઓ 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 મમ્મી, મદદ કરો, હું નાહી લઉં ત્યાં સુધી. દેવાંગ ગઈકાલે આવવાના હતા, હજુ સુધી એમનો ફોન પણ નથી આવ્યો. નહીં નીકળ્યા હોય કે શું? નીકળ્યા નથી તો પછી જાણ કેમ નથી કરી? અને એમના ફ્રેન્ડનો પણ ફોન હતો મારા ઉપર કે એ કંઈક પ્રોબ્લેમમાં છે, પણ હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સમજાતું નથી કે એ આવવાના છે નથી આવવાના, અને પ્રોબ્લેમ છે તો શું પ્રોબ્લેમ છે? દામિની, કેટલી વાર લાગે છે એને ચા લાવતા? નાસ્તો ને ચા તો વાર તો લાગે ને. તમે પણ થોડું ધીમે ના બોલી શકો તમે? ધીમું એટલે આમાં ક્યાં રાડું નાખીને બોલી છે ભાભી? આવી ગયો ચા. તને કેટલી વાર કીધું છે આ પગની ઉપરથી નહીં આપવાનું, આમ સાઈડમાંથી આપવાનું. ભાભી, મારે નથી. કેમ તને ચા નાસ્તો નથી કરવો? હા, નહીં. ભાભી શું થયું તમને? કાલે આવું કર્યું હતું. કાલે ચા નાસ્તાની સ્પેશિયલ બાઈએ રાહ જોરાવી. ભાભી, તમને ભાવે એવી ચા બનાવી છે. નથી પીવી મારે, કીધું ને મેં. શું થયું? કઈ તકલીફ છે? કઈ તકલીફમાં છે? દેવાંગ, હાય. Hi, દેવાંગ, hi bro. મજામાં? બસ fine. How are you, mom? અરે તું તો દેવાંગ, બધું બરાબર છે ને? Yeah. તમારો ફોન નહોતો લાગતો. બેસો ને,
બેસવા તો દો એમને. બેસો ને. હા બેસો બેસો આવી આવો, આવી આવો, આવી આવો, આવી આવો. બેસ બેટા પાણી લઈ નો આવો. પ્રોબ્લેમ. ના ના નથી જરૂર. બેસો. અરે શું નથી જરૂર? જાણે એના પાડે એટલે બેસી જવાનું હોય. પાણી લઈને આવ. આ બધું પછી પીશું. અને એમના માટે છે ને કોફી બનાવીને લઈને આવજે. એમના સ્પેશિયલ કપમાં. હા. નો સીટ યાર. મારે તમને લોકોને એક વાત કેવી છે એકચ્યુઅલી. હા એ તો તમે બધી વાતો કહી દેજો. તો તમે આજે છે કેમ આવ્યા? હા પરમ દિવસે આવવાના હતા ને? હા આવવાનો તો ત્યારે જ હતો પણ એમાં એવું છે કે રિયલીમાં હું એક હા એક મોટા પ્રોજેક્ટમાં ફસાઈ ગયા હતા. ત્યાં જોબ કરતા હતા અત્યાર સુધી. હવે બિઝનેસ ઓફર થઈ છે એમને. વાત કરી હતી મને એમને વાહ. મમ્મી. હું તમને લોકોને કહેતા ભૂલી ગઈ હતી. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. એ વાત નથી, બીજી એક વાત છે જે વાત બધાની વચ્ચે ક્લેરિફાઈ થવી જરૂરી છે. હા તો બોલો ને મોટા ભાઈ, આમાં અચકાવશો શું? ક્યારના તમે વાત કહું વાત કહું. દર વખતની જેમ આ વખતે પણ ગિફ્ટ લઈને આવ્યા છે. એ જ ને, ખબર છે બધાને કે તમે ક્યારેય ખાલી હાથે નથી આવતા. આવવું પણ ના જોઈએ. આ જ વાત હતી. આમ પણ ગામડાના લોકો ક્યારે આ બધી વસ્તુ જોઈ શકવાના? અને હું તમારા માટે કોફી લઈને આવું. જા. એકચ્યુઅલી કોઈ ગિફ્ટ નથી લાવ્યો હું આ પણ વખતે. તો તું આટલો બધો મૂંઝાયેલો કેમ છે? બોલ ને બેટા શું વાત છે? શું વાત કરવી છે તારે? કહેતો છે મમ્મી, ગિફ્ટ લઈને નથી આવ્યા એટલે મૂંઝાય છે. એમાં શું થઈ ગયું? દર વખતે લાવો જ છો ને. હમણાં જાઓ અને ફરી પાછા આવો ત્યારે લઈ આવજો. અને મોટા ભાઈ, તમારી ગિફ્ટ કરતા તમે અહીંયા આવીને અમને મળો છો ને, 4-5 દિવસ અમારી સાથે રહો છો ને, એ જ મોટું ગિફ્ટ છે. બરાબર છે. એવું નથી કે શું કહું શું નહીં, તમે મારો વારો જ નથી આવવા દેતા બોલવામાં. હવે કોઈ કાંઈ નહીં બોલે. બોલો, તમે બોલો. એકચ્યુઅલી ત્યાં છે ને એક નાનકડો અમસ્તો પ્રોબ્લેમ આવ્યો છે. ખબર છે Problem? બધાને. તમે પરમ દિવસે આવવાના હતા અને એકચ્યુઅલી શું થયું? વિઝા નતા મળતા. પ્રોબ્લેમ થતી હતી મળવામાં. એટલે થોડું લેટ વિઝા થઈ ગયા. એટલે દેવાંગ થાકી ગયા હશે. કોફી પેલીની સાથે ઉપર મોકલી દેજો રૂમમાં. અમે થોડા રૂમમાં આરામ કરી લઈએ. થાક્યા હશે. અરે પણ ફસાયો છું હું, મતલબ હા થોડીક પ્રોબ્લેમ છે. મેં તમને કીધું દેવાંગ, ને. રૂમ તમારી રાહ જુએ છે. મેં બહુ મસ્ત ડેકોરેટ કર્યો છે. આવો ત્યાં જઈને વાત કરીએ. અરે પણ થોડી વાર બેસ. છે બધાની વચ્ચે તું આ બેગ લઈને દેવી શું વાત હશે? આ દેવાંગ કઈ બોલી ગયો ને કે? ના ના, આ ભાભી રોજ વાત કરતા જ હોય છે ને, એટલે એને બધી ખબર જ હોય છે. ભાભીએ શું કીધું કે કંઈક પ્રોજેક્ટમાં ફસાયા છે. ના 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 ના, કોઈ પ્રોજેક્ટમાં નહીં. આ બીજી જ કઈ વાત છે જે દેવાંગ આપણે કહી નથી રહ્યો. આપણે એની પાસે જઈને વાત કરવી પડશે. દેવાંગ તો કહી રહ્યો હતો, પણ આ ભાભી કેવા નહોતા દેતા. હશે હવે, કાંઈ એવું નહીં હોય. પણ તું વાત કરી જો ને, કદાચ તારી સાથે કંઈક વાત કરે પેટ ફૂલીને. હું જોઈ લઉં મારી રીતે. હા હા. બોલો હવે શું થયું છે તમને? તું શું કરી રહી છે મને એ નથી સમજાતું. બધાની વચ્ચે મને બોલવા કેમ ન દીધો નીચે? શું ધીમે બોલો. રૂમ બંધ છે પણ બહારથી દામિની ગમે ત્યારે સાંભળી શકે. અને હું નથી ઈચ્છતી કે કોઈ આપણી વાત સાંભળી જાય. શું થયું છે બોલશો હવે? સમજતી નથી ગોપી. અરે પણ મને કયો તો હું સમજુ ને. શું થયું છે બોલો. પ્રોબ્લેમમાં છું યાર. અરે અને નાનો સૂનો પ્રોબ્લેમ નથી, બહુ મોટો પ્રોબ્લેમ છે આ. મને ખબર છે કે તમે કોઈ પ્રોબ્લેમમાં છો. તમારા ફ્રેન્ડ હિતેશનો મને ફોન આવ્યો હતો ને એને મને કીધું હતું કે તમે કોઈ પ્રોબ્લેમમાં છો. પણ કઈ પ્રોબ્લેમમાં છો એ મને નથી ખબર ને. તું જાણે છે ને કે અમેરિકામાં હું એક સામાન્ય વેઇટરની નોકરી કરું છું. મતલબ કે રૂમે રૂમે જઈને બધી સર્વિસ આપવાની. ધીમે બોલો ને યાર. કહું છું કે ધીમે બોલો. તમારે એવું બોલવાની શું જરૂર છે કે તમે વેઇટરની નોકરી કરો છો? ખબર છે મને કે વેઇટર છો તમે, કોઈ મોટી કંપનીના ઓનર નથી. પણ અહીંયા બધાની સામે બકવાની શું જરૂર હોય નીચે? મને શટઅપ કરાવીને પોતે જોર જોરથી બોલી રહી છે. બોલો હવે. સાંભળ મારી વાત. રિયાલિટી એ છે કે હોટલમાં છે ને મોટા પાયે ચોરી થઈ છે. હા તો એમાં આપણે શું કરી શકીએ? હે ભગવાન, દુનિયા આખીની પ્રોબ્લેમ અહીંયા આપણા ઘરમાં શું કામ ને લાવો છો? થવા દો ને, ચોરી થઈ અને છે તો. બોલવા દઈશ તું? બોલવા દઈશ? સાંભળીશ મારી વાતને? બોલો. બી લિસન કેરફુલી. જે ચોરી થઈ છે ને એ ચોરીનો બધો જ આરોપ મારા ઉપર લાગ્યો હતો.
અને તું કહે છે ને વારા ઘડીએ કે મારો ફોન કેમ નહોતા ઉચકતા, ફોન કેમ નહોતો લાગતો તમને. તો ત્યાંની જેલમાં મારો ફોન છે ને એ લઈ લેવામાં આવ્યો હતો. ફોન જ નહોતો મારી પાસે. કેવી રીતે ફોન કરીને વાત કરું તારી સાથે? તમારા મમ્મી તમને પૈસા પાછા આપવા માટે પ્રેશર કરતા હતા એટલે તમે ચોરી કરી? અરે મેં ચોરી નથી કરી યાર. તો કેવી રીતે આરોપ આવી જાય? નથી જાણતો હું કે કેવી રીતે આરોપ મારા ઉપર આવ્યો છે. ત્યાંની મહિલાએ કહ્યું કે છેલ્લી વાર હું એને મળ્યો હતો, બસ મળ્યો હતો, એ વાતને લઈને મારા ઉપર શક કર્યો હતો આની ગવર્મેન્ટે અને મને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. કેવી રીતે આવું કંઈ સમજાતું નહોતું. આ તો સાચું બોલો, સાચું બોલો. તમે ચોરી કરી છે ને? તમે કરી જ હશે તો જ તમારા ઉપર આવો આરોપ આવે ને. એમને એમ થોડો આરોપ આવી ગયો હોય. અને શરમ આવી જોઈએ યાર તમને. તમે ત્યાં ચોરી કરવા ગયા હતા? અરે પૈસા ન આપી શક્યા હોત તો તમે પાછા આવી જાત. સમજાઈ ગયું. મારા ભાઈના અડધા પૈસા ચૂકવી દીધા એટલે તમારા મમ્મી તમને પૈસા આપવા માટે પ્રેશર કરતા હશે. સમજાઈ ગયું બધું. એટલે જ મને પૂછતા હતા ને કે ફોન કેમ નથી આવતો દેવાંગનો. ફોનમાં આ જ વાત કરવી હશે કે ભાઈ આજે અમે દેવું કર્યું છે, એ પૈસા ક્યારે ચૂકવીશ? બોલી લીધું બધું. તું કહે છે એના સમકાવવા તૈયાર છું. મેં નથી ચોરી કરી યાર. અરે હું નથી જાણતો કે શું ચોરાયું છે અને કોણે ચોરી કરી છે. જો ત્યાંથી માંડ કરીને પરમિશન લઈને અહીંયા આવ્યો છું. મારે થોડી ઘણી રકમ ભરવાની છે ત્યાં. અરે ભાડમાં ગઈ બધી વાત. મને તો એ ચિંતા છે કે જ્યારે દામિનીને ખબર પડશે ત્યારે શું થશે. એને ખબર પડશે કે તમારી ચોરી પકડાઈ ગઈ છે, તમે ત્યાં ગુનેગાર સાબિત થયા છો. મારો વટ નહીં રહે એની સામે. એનું ટેન્શન છે મને. એનું ટેન્શન છે મને. તારા વટનું ઇમ્પ્રેશનનું ટેન્શન છે. મારું કોઈ ટેન્શન નથી તને. યાર તમે કોઈની સામે બોલતા નહીં, ચૂપચાપ. આપણે બંને આનો કંઈક રસ્તો કાઢી લેશું. ઘરમાં કોઈને કહેતા નહીં, દામિનીને નહીં, દેવને નહીં અને મમ્મીને પણ નહીં. એકદમ 1 વીક છે મારી પાસે. તાળું મારી દો મોઢા પર. ચૂપ રહો. નહીં કહું તો પછી એ લોકો અહીંયા આવીને મને કિડનેપ કરી. ભાઈ નહીં લઈ જાય કોઈ. કરું છું હું કાંઈ. શાંતિ રાખો ને. ફટ્ટુ એક નંબરના. પહેલા તો ત્યાં જઈને ચોરી કરી આવે, પછી અહીંયા આવીને મોટું ટેન્શન આપણા ઉપર રેડી દે. કોપી. કરો હવે જે કરવું હોય. માઇક લઈને જણાવ ને જાને બધાને. પોતે જોરથી બરાડા પાડે છે અને મને કહે છે. ઓકે ચૂપ રહો, ચૂપ રહો. આપણે નીચે જઈને વાત કરીએ, કોઈને ડાઉટ ન થવું જોઈએ. હસતા રહેજો, સ્માઇલ રાખજો મોઢા પર. કઈ રીતે સ્માઇલ રાખી શકું યાર આ પ્રોબ્લેમમાં? એક માણસ છે આ તો. દામિની, તને એવું કંઈ નથી લાગતું આ ભાઈ કંઈક પ્રોબ્લેમમાં હોય? અજીબ તો મને પણ લાગે છે. ભાઈ આવ્યા તો ગિફ્ટ લઈને પણ ના આવે. બોલો કેવી વાત કહેવાય નહીં? વાહ, તને ગિફ્ટ નહીં પડી છે? આ મારા ભાઈની તને નથી જરાય પડી? પડી છે. હું ખુશ છું કે ભાઈ આવ્યા છે પાછા ઇન્ડિયા. પણ એક વાત જે મને અજીબ લાગે છે ને, એ ગિફ્ટને લઈને એટલે કે તમે જુઓ ને ભાઈ જ્યારે પણ આવે ને તો કોઈક ને કોઈક વસ્તુ લઈને આવે છે આપણા માટે, રાઈટ? ક્યારેય ખાલી યાદ નથી આવતા. અને આ વખતે ગિફ્ટ લીધા વગર આવે અને અચાનક આવ્યા. આ બધું થોડું અજીબ લાગે છે. તે નીચે પણ ના જોયું? ભાઈ કાંઈક કહેવા જાય તો ભાભી રોકી લે, ભાઈ કાંઈક કહેવાની કોશિશ કરે તો ભાભી કાંઈક બીજું જ કહી દે. મને લાગે છે કે કાંઈક તો પ્રોબ્લેમ છે. ખબર પડી ગઈ. શું? બંને વચ્ચે ઝઘડો તો નહીં થયો હોય ને? એવું જ હશે. આ ભાભી જુઓ ને એમ પણ હમણાંથી કંઈક અજીબ વર્તન જ કરે છે ને કોઈની સાથે. જો કે એમ પણ સરખી રીતે વાત નથી જ કરતા. પણ ના, હવે એવું કાંઈ ના હોય. હવે બંને વચ્ચે ઝઘડો થયો હોય નહીં, બંને વચ્ચે ઝઘડો થયો જ ના હોય. બંને વચ્ચે પ્રેમ જ એટલો છે. તો તમને કેમ ખબર કે ઝઘડો ના થયો હોય? અને પ્રેમ હોય તો ઝઘડો ના થાય એવું કંઈ જરૂરી છે? મને તો લાગે છે કે બંને વચ્ચે ઝઘડો થયો હશે. કે બંને નોખા તો નથી થવાના ને? શું ગમે તે બોલે છે તું? ભાઈ છે ને જ્યારે વાત કરવાની કોશિશ કરતા હતા, બની શકે કે છૂટાછેડાની વાત કરવા માંગતા હોય અને ભાભી એમને રોકતા હોય. એવું પણ બની શકે. તો મારે ભાઈને મળવું પડશે. ભાઈ પાસેથી કાંઈક ને કાંઈક વાત તો જાણવી જ પડશે ગમે એ રીતે. હું કોશિશ કરું છું, પણ ત્યાં સુધી આ જે વિચાર છે ને એ તારા મનમાં જ રાખજે. બીજે ક્યાંય નહીં કહું કોઈને. કર, તારું કામ કર. દેવાંગ,
આટલી મોટી વાત થઈ ગઈ તો તમારે મને ઇન્ફોર્મ તો કરવું જોઈએ ને. તમે બસ ફોન બંધ રાખીને બેસી ગયા હતા. અરે જેલમાં પણ કોઈ માણસને છે ને ફોન યુઝ કરવા દે, થોડી વાર માટે તો કરવા દે. ઇન્ડિયાની જેમ નથી ત્યાં. શું તું પણ હા તો પૈસા ખવડાવી દેવાય ને. પૈસા ખવડાવી દે તો તમારા હાથમાં મોબાઈલ આવત, તમે મને કહી શકત, હું મારા ભાઈને કે કોઈને વાત કરત અને આનું સોલ્યુશન શોધી લેત. તમે બસ એકલા એકલા મથતા રહ્યા. બી સિચ્યુએશન એવી હતી કે હું ત્યાં કંઈ કરી શકું એમ નહોતો, અને એટલા માટે તો અહીંયા આવ્યો છું. જો હું છે ને આ પ્રોબ્લેમમાંથી બહુ જ જલ્દી બહાર નીકળવા માગું છું, અને એના માટે ઘરના લોકોને જાણ હોવી જરૂરી છે. ઘરના લોકોને ઇન્ફોર્મ કરવું પડશે. દેવાંગ, તમને સમજાવીને હું થાકી ગઈ. ઘરના લોકોને નથી જાણ કરવી. અહીંયા હું એટલી ફાકા ફોજદારી મારતી હતી, આમ એટલી બધી હોશિયારીમાં ફરતી હતી. ઘરમાં જાણ કરશો એટલે બધાને તો એટલું જ જોઈએ છે, બધાને મજા લેવી છે. ખાસ કરીને પેલી દામિનીને. એને ખબર પડશે ને કે તમે આવી રીતે ફસાયેલા છો તો પાર્ટી કરશે કે વાહ ભાભીનું પત્તું પડ્યું. હવે કેવી રીતે આનું સોલ્યુશન થઈ શકે? આમ કંઈક તો આઈડિયા હશે ને કે કોઈને પૈસા આપવાથી કાંઈક તો હશે ને. નથી સમજાઈ રહ્યું મને, પણ જો હું દેવને આના વિશે જાણ કરીશ ને તો દેવના ઘણા બધા મિત્રો ફોરેનમાં છે, તો એ લોકો કંઈક સજેશન આપશે અને એનાથી વધારે હેલ્પ થઈ શકશે. દેવાંગ, તમે મને કહ્યું ને કે આપણે પૈસા આપીએ તો પણ સોલ્યુશન થઈ શકે. તમારે દેવને અને બધાને કહીને શું સાબિત કરવું છે? મને ત્યાંની ગવર્મેન્ટની પણ હેલ્પ જોઈશે આમાં. તો દેવ ત્યાંની ગવર્મેન્ટ સાથે કનેક્ટેડ નથી. એક નાની એવી નોકરી કરે છે માણસ, એ શું તમને હેલ્પ કરવાનો? તમે જ કહો મને. અચ્છા ચાલ માની લઉં કે દેવ હેલ્પ ના કરી શકે, તો બાને વાત કરી દઉં. બની શકે. ચૂપ. શું વાત કરવાની છે બેટા મને? હું જોઉં છું તું આવ્યો છે ત્યારની કોઈ વાત છુપાવે છે મારાથી. શું વાત છે બોલ. કહી દો ને હવે બાને, કહી દો. એકચ્યુઅલી છે ને બાપ, એ તમને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. ઇટ્સ રોંગ ગોપી. Why are you not શું વાત છુપાવી રહ્યા છો તમે બંને જણા મારાથી? મમ્મી, એકચ્યુઅલી ચલો હવે શું છુપાવવાનું તમારાથી, કહી દઉં ને? યા ઓકે. હા જો મમ્મી, અમે તમને કહેવા નહોતા માંગતા પણ હવે કહેવું પડશે. હા બોલ ને, શું વાત છે બેટા? પ્રોબ્લેમ છે જાણે બહુ એમ છે મોટી, ને, વાત જાણે એમ. જેમાંથી નહીં બહાર નીકળી શકીએ. અરે એવો તો કયો પ્રોબ્લેમ છે કે જેમાંથી આપણે બહાર નહીં નીકળી શકીએ? તમારા લોકોના વિઝા નથી થતા. બસ કહી દીધું, તમે નહીં શાંતિથી રહી શકો ને. મમ્મી, એમની ઈચ્છા હતી કે આપણે આખું ફેમિલી, દામિની, દેવભાઈ, તમે, હું, બધા જ એમની સાથે અમેરિકા જઈએ, પણ હવે નહીં સેટ થાય. એ કહે છે કે તમારા વિઝા નથી થતા. કેટલી ટ્રાય કરી, હવે એ વાતથી એટલા બધા મૂંઝાયેલા છે ને કે ના પૂછો વાત. બસ આટલી જ વાત? તો શું, એમાં શું આટલા બધા મૂંઝાવવાની જરૂર છે બેટા? અરે વિઝા હમણાં નહીં થયા તો પછી થઈ જશે, અમે લોકો પછી આવીશું. એ જ તો હું કહું છું ક્યારની, કે આટલી નાની વાતમાં આટલું મોટું રૂપ લઈ લીધું. એટલા માટે તો બોલો, એ પણ ત્યાંથી અહીંયા નહોતા આવતા. એ કહે કે હું બીજા લોકોને અહીંયા લાવી નથી શકતો, તો હું કયા મોઢે ઘરે આવું? બહુ લેટ થઈ જશે પછી. અરે કઈ વાંધો નહીં બેટા, થોડું 1 વર્ષ મોડું થશે એમ જ ને. શું પ્રોબ્લેમ છે એમાં? નો, નોટ 1 year, 1 week. દિવ્યાંગ, વીક ટાઈમ એ કહે પીરિયડ. છે મને એક જ વીકમાં ત્યાં લઈ જવા છે. એ બધું થોડું શક્ય છે. ત્યાંની ગવર્મેન્ટના રૂલ્સ, અને એમાં પણ આજકાલ તો બધું બહુ ચેન્જ થઈ ગયું છે ને, હવે પહેલાં જેટલું ઇઝી નથી રહ્યું. બરાબર છે બેટા, તું આટલું બધું મૂંઝા નહીં, અમે લોકો આવીશું હવે અમારી રીતે, તું ટેન્શન નહીં કર. સારું ચલો, પેલા છે ને રમીલાબેન ક્યારના તમને બોલાવે છે. અરે હા, એ તો હું ભૂલી જ ગઈ, હું જઈને આવું છું. રમીલા, મૂંઝાતો નહીં હા બેટા, થઈ જશે બધું સારું. હું આવું. દેવાંગ, નથી ઈઝી આટલું બધું જેટલું ઈઝી તું ગણાવી રહી છે. મેં બોલો ને, અહીંયા દિવાલોને પણ કાન છે. અહીંયા બધાને છે ને એકબીજાની વાત છુપી છુપીને સાંભળવી હોય. સાંભળો, મારી પાસે આઈડિયા છે. મારા ભાઈને વાત કરીશું, એ કંઈક સોલ્યુશન આપશે. મને વિશ્વાસ છે કે એની પાસે કંઈ ને કંઈ રસ્તો તો હશે જ. એના ત્યાં બહુ બધા કોન્ટેક્ટ્સ છે. આમ પણ મારા ભાઈએ પહેલાં પણ તમને મદદ કરી છે ને ત્યાં પહોંચાડવામાં, પૈસાથી પણ ને આમ પણ. થઈ જશે, કંઈ ને કંઈ રસ્તો થઈ જશે.
ચિંતા ન કરો તમે. હા, ગોપી ગોપી કેવી રીતે ટેન્શન ના લઉં યાર. $52,000. અરે તને તો સાચા આંકડાની પણ ખબર નથી. જોકે નાની સૂની રકમ નથી. કદાચ બની શકે કે આ ઘર, નાનકાનો ધંધો બધું ચોપટ થઈ જાય આમાં ને આમાં. અને નહીં, મારો કંઈ વાંક નથી તો પછી હું શું કામ ને આની સજા ભોગવું? નક્કી મારે જ કંઈ કરવું પડશે આમાં. કેમ છો ભાઈ? આવો આવો. હાય, હેલો. કુમાર, તમે ક્યારે આવ્યા અમેરિકાથી? અને ત્યાં છે તમારું આ બધું લુક ને બધું ચેન્જ થઈ ગયું. જોકે અહીંયા બધું તમને ખ્યાલ છે ને કોણ પહેરી ટપોરી જેવા પહેરતા હોય કપડાં. શર્ટના બટન ને બધું ખુલ્લું રાખવું, થોડુંક અહીંયા વ્યવસ્થિત જો, પ્રોફેશનલ જો અહીંયા. સોરી બટ એક અર્જન્ટલી કામ હતું ને એટલા માટે તમારી પાસે આવ્યા છીએ. આમ નામ તો તમે કંઈ આવતા નથી મારી પાસે. સાચી જ વાત છે ને. ગઈ વખતે પણ જો ને અહીંયા આવ્યા, પણ અહીંયા આવવાનો સમય જ ના મળ્યો તમને. આવીને વી આવતા ને કહેતા. છોડો ને એ બધી વાતો, પછી વાત કરીશું. મને અત્યારમાં પ્રોબ્લેમમાં છું એટલે પૈસાની જરૂર છે. તમે મદદ કરો ને. રિયાલિટીમાં ત્યાંની કન્ટ્રીમાં ચોરીનો આરોપ લાગ્યો છે મારા ઉપર. ત્યાંની જેલમાં ફસાઈને બેઠો હતો. માંડ માંડ કરીને અહીંયા સુધી આવ્યો છું. તમે હેલ્પ કરો ને, મને ત્યાંથી કોઈ પણ રીતે જોડાવો ને. તમારી પાસે તો ઘણા બધા કોન્ટેક્ટ છે. પૈસા કોન્ટેક્ટ મારે અહીંના છે, અમેરિકાના નથી કાંઈ. ગોપી, તે કહ્યું હતું કે ભાઈ, તે કીધું તો હતું કે તારે ત્યાં પણ એક કોન્ટેક્ટ છે, અને એ એક જ કોન્ટેક્ટ એવો છે કે જે કાફી છે. ત્યાંને કોઈ પણ પ્રોબ્લેમ પણ અમેરિકામાં આપણા કાયદા કાનૂન ને થોડા હાલે છે કાંઈ. ત્યાંની ગવર્મેન્ટ અલગ છે, આપણી ગવર્મેન્ટ અલગ છે. અને કુમાર, આની પહેલા તમને મેં પૈસા આપ્યા હતા, હે? એ પૈસા કઢાવવામાં મારા મોઢે ફીણ આવી ગયા હતા. ભાઈ, હવે એ જૂની વાત તો ક્યાં અત્યારે ઉખેડે છે? અત્યારે ઓલરેડી પ્રોબ્લેમમાં ફસાયા છે. કેટલા આપવાના છે કયો તો ખરા. $52,000 ભારતીય રૂપિયા પ્રમાણે 44 લાખ રૂપિયા રોકડા. સરસ. આની પહેલા લઈ ગયા તો હાલાનું તમે કઈ ધ્યાન નહોતું રાખ્યું કાંઈ. પાછા તો આપી દીધા હતા ને. હવે ભાઈ તું હા, જો તમે મને મદદ કરશો ને તો મારા ઉપર જે આ બદનામીનો કેસ લાગશે ને એમાંથી હું બચી જઈશ. અને ઉપરથી ત્યાં હું ફરી પાછો કામે પણ જઈ શકીશ. જો હું ત્યાં કામે જઈશ ને તો તમારી બેનને પણ વિદેશ લઈ જઈ શકીશ. નકર નહીં સેટ થાય કંઈ. આ તો કાંઈ નહીં, મારી બેન ભારતમાં રહી નહીં, એમાં કાંઈ મને વાંધો નથી. ભાઈ. આ તમને બહુ ધડધડમાં અમેરિકા જવું છે. અને જો તમને ચોખ્ખા શબ્દોમાં હવે હું કહી દઉં, મારું ડ્રીમ છે ત્યાં અરે જવાનું. તારું ડ્રીમ ગયું તેલ લેવા આવે. આ 44 લાખ કેમ છે તને પેલા ભાન પડે છે, હે? અને જો કુમાર, મારી પાસે પૈસા નથી, તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, હું કઈ મારું ઘર ખાલી કરીને તમને નો પૈસા આપું. ભાઈ, તું કેવી વાત કરે છો? તારો બિઝનેસ આટલો સારો ચાલે છે તો એક તારા બનાવીને મદદ ના કરી શકે? અત્યારે અમારે ધંધામાં બધું માર્કેટ ડાઉન છે, નથી કઈ પૈસા આવતા અમારે તે. અને હું બનાવી થાળીમાંથી વાટકો કરું થાય હવે. ભાઈ, આવી રીતે શું વાત કરે છે? તું તારા બનાવીને એટલી મદદ નહીં કરી શકે. ફસાયેલા છીએ અમે. આ તો હે તારા પતિની વાહે હું એમાં ફસાઈ જાઉં? અમેરિકાના બધા રૂલ્સ કેવા તમને ખબર હે? ત્યાં કોઈના બાપનું હાલે છે? ભાઈ, પણ એમના ઉપર ખોટો આરોપ લાગ્યો છે. જ્યારે ખબર પડશે કે આરોપ ખોટો છે ત્યારે પૈસા બની શકે પાછા. તને કેમ ખબર કે એ આરોપ ખોટો છે? હે? એ કે છે તો પછી હું કેમ માનું એમાં? નાની ગવર્મેન્ટે સાબિત કર્યું કે આ ભાઈ ચોરી કરીને આવ્યા છે. અને હું પર 44 લાખ રૂપિયા આપું? જો ભાઈ, છોડો. તારા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. પ્લીઝ મદદ કરી દે. આમાં છે ને હવે પ્લીઝ પ્લીઝ કાંઈ ન હોય હવે. અને બંને તમે તે હે તમારી પાસે મેં આઈફોન મુકાયો હતો, એ તમે લાવ્યા? હે નકરા બાના દીધા મને. અને અહીં આવીને પછી વિયા હોતી ને ક્યાં? હું અહીંયા આવ્યો છું. વાહ, કમાલ છે હો તમારી તો. દેવાંગ, ગઈ વખતે આઈફોન મંગાવ્યો હતો ને, તમને મમ્મીનું ને બધાનું લેવાનું યાદ રહ્યું, ભાઈનું જ યાદ ન રહ્યું. જે પૈસા આપે એનું કઈ લાવવા જ નહીં. તો પછી જે પૈસા આપે ત્યાં જાવ તો પણ ભૂલ થઈ ગઈ મારી, મોટી ભૂલ થઈ ગઈ. બસ સોરી. હા જાઓ. ચાલ,
ધક્કા મારીને કાઢે પછી જઈશું. પ્રેમથી કહું જાઓ. થેન્ક યુ. આને તો મારે યોર વેલકમ એ ન કહેવાય. જાઓ બેન તમે જઈ હોય ત્યારે 44 લાખ રૂપિયા આ કેમ ઝાડવે ઉગતા છે મારે. સેમ લિસન મી પ્લીઝ બ્રો હેલ્પ પ્લીઝ યાર. કેવું મોટા ભાઈ? આઈ કોલ યુ બેક. સોસાયટી મસ્ત છે ને? હા નાઇસ. ઘણા સમય પછી આવ્યા ને તમે એટલે કેવી શાંતિ છે પણ. યસ. ઓલ સાયલેન્ટ, નો વોઇસ. નો વોઇસ, નો વાયોલેન્સ, નો એની ટેન્શન. મોટા ભાઈ આ તમે જે કન્ટ્રીમાં છો ત્યાં બધું આમ બરાબર છે ને? શાંતિ ને? આમ ઉપાધિ જેવું કાંઈ નહીં ને? સ્ટ્રેસ? જો બ્રધર મારે તારી સાથે વાત કરવી છે. મને ખબર છે કે તમારે અમે બધાને કંઈક કહેવું હતું પણ ખબર નહીં ક્યાં અટકો છો તમે કે ખબર નહીં આ ભાભીને વાત કરવા નથી દેવી. યુ આર રાઈટ. મારી વાત તમારા સુધી પહોંચવા દેવા નથી માંગતી. તો બાપ અત્યારે ખરેખરો મોકો છે, તમે બધી જ વાત મને કરી શકો છો મોટા ભાઈ. જે પણ પ્રોબ્લેમ હોય, જે પણ તકલીફ હોય, જે પણ હોય બધી જ વાત મને કરો. પ્રોબ્લેમમાં એવું છે કે રિયાલિટીમાં અમેરિકાની જેલમાં ફસાયો છું. કેદી બનીને જીવન કાઢી રહ્યો છું. ત્યાંથી બેલ ઉપર આવ્યો છું અહીંયા. પણ કેમ? હાવ? આરોપ લાગ્યો છે ચોરીનો. હકીકતમાં હું ત્યાં કોઈ મોટી નોકરી નથી કરતો. સાવ સામાન્ય એવી જોબ છે મારી. વેઇટરની નોકરી કરું છું. પણ ભાભી તો અરે ખોટી વાતો છે બધી. આ તારી ભાભી ઘરમાં રોબ જમાવવા માટે થઈને આ બધું કરતી હતી. હકીકતમાં હું તો શું, મારા કરતાં વધારે ભણેલા ગણેલા ડૉક્ટર થયેલા લોકો પણ ત્યાં આવી જ નોકરીઓ કરે છે. પણ મોટા ભાઈ આ જે ચોરીનો આરોપ તમારા ઉપર લાગ્યો, તમે જેલમાં ગયા, આ બધું થઈ ગયું તો તમે અમને કહેવાની જાણ કરતો તો પણ કોઈએ બોલવા ના દીધો ને બધાની વચ્ચે. એ તો તમે અહીંયા આવ્યા પછી જાણ કરતા હતા ને. તમે આ બધી વસ્તુ તો ત્યાંથી ને પણ કહી શકતા હતા. ફોન, પાસપોર્ટ બધું એ લોકોની પાસે હતું. જપ્ત કરી રાખ્યું હતું. તો પછી તમે ભાભી સાથે વાત કરતા હતા એ વાત મારો મિત્ર કરતો હતો, હું નહીં. એણે ફોન ઉપર બધું જણાવ્યું હશે કે હું ત્યાં ઇમરજન્સીમાં આવી રહ્યો છું. જો સાંભળ દેવે, $52,000 ભારતીય કરન્સી પ્રમાણે 44 લાખ રૂપિયા. આટલું ચૂકવશું ને આપણે ત્યાંની ગવર્મેન્ટને તો મને છોડશે. પણ આ બધું કઈ નહીં મોટા ભાઈ, તમે જરા કઈ ચિંતા ન કરતા. આ તો 44 લાખ રૂપિયા જ છે ને. 44 લાખ રૂપિયા જ છે. અરે 44 લાખ રૂપિયા છે. મારા શાળાની પાસે પણ લઈ ગઈ હતી. એણે તો સાફ શબ્દોમાં ના પાડી દીધી છે. કહે છે કે આવી રીતે બહારની કન્ટ્રીની ગવર્મેન્ટની સામે મારે કઈ ડીલમાં પડવું નથી. પૈસા આપ્યા પછી પણ એ લોકો ફરી જશે તો? કેમ કે એ શાળો છે તમારો અને આ તમારો નાનો ભાઈ છે. તમે જરી કે ચિંતા ન કરતા. જો 44 લાખ રૂપિયા નાના નથી મને ખબર છે, પણ ભેગા કરવા એ અઘરા પણ નથી. આપણે બધી તકલીફને દૂર કરીને આ 44 લાખ રૂપિયા જે ભેગા કરવાના છે ને એના વિશે વિચારીએ અને કઈ રીતે કેમ આ સોલ્યુશન આવશે ને એના વિશે વિચારીએ. ઠીક છે? તમે હવે ચિંતામાંથી મુક્ત થઈ જાઓ. થેન્ક યુ બ્રધર કે તે હાથો પાડી એટલીસ્ટ મગજ ઉપરથી ઘણું આમ રિલીઝ થઈ ગયું હોય ને એવું લાગે છે. નાનો ભાઈ છું. એન્ડ રિલેક્સ પ્લીઝ. યા ડોન્ટ સ્ટ્રેસ. આઈ વિલ ટ્રાય. યસ પ્લીઝ કમ. મમ્મી, જામીની, મારે તમને અત્યારે એક જરૂરી વાત કરવી છે. હા બોલ ને, શું વાત છે? એ પહેલાં તમે છે ને એક કામ કરો, આ ભાભી ક્યાં છે? ભાભીને બોલાવી લો. એ કદાચ એના રૂમમાં હશે, બોલાવી લેતો એને. ભાભી ભાભી દેવેન અને મમ્મી બોલાવે, હું નહીં.
રાડો પાડી પાડીને બોલાવવું જરૂરી છે? મમ્મી અને દેવેન બોલાવતા હતા. બોલ હવે શું વાત છે? મારે ખાસ આ વાત ભાભી સાથે કરવી છે. એવી તે કઈ વાત છે કે તારે ભાભી સાથે કરવી છે? ઓલવેઝ એવી જ રીતે બોલે કે જાણે બહુ ગંભીર સમસ્યા હોય અને વાતમાં પછી કંઈ જ કાઢી લેવાનું ના હોય. કંઈ નહીં ને રમેશભાઈના દીકરાની એન્ગેજમેન્ટમાં જવાનું છે, ભાભી તમે જશો ત્યારે જ આવી મિટિંગો ભરાય. તમારી બડાઈ મારવાનું છોડી દો હવે. અને અમારાથી આ વાત કેમ છુપાવી તમે? આ વાત નાની લાગે છે તમને? અરે પણ કઈ વાત છુપાવી? મારો મોટો ભાઈ એટલે કે દેવાંગ, હા તમારો મોટો દીકરો આઉટ ઓફ કન્ટ્રીમાં જલસા કરે છે એવું આ કહે છે. દામિની, તે લગભગ દૂધ મૂક્યું હતું ને ગેસ પર. વચ્ચે કોઈ વાત કરવાની જરૂર નથી. હવે કોઈ શબ્દ એક નહીં બોલે. જે પ્રશ્ન કરવામાં આવે ને જવાબ આપવામાં આવશે. બહુ થઈ ગયું. દેવેન થોડુંક ધીમે બોલો. ભાભી સાથે કેમ આવી રીતે મોટા ભાઈ જેલમાં હતા શું? જેલમાં? અને બધી વાત આને ખબર હતી. ભાભી જેલમાં હતા મોટા ભાઈ? અ, ખરેખર? હા, તમને કોણે કહ્યું આ બધું? હા. મેં કીધું ને, હું જેટલા પ્રશ્નો કરો ને એના જવાબ આપો. સામે સવાલ નહીં કરવાના. દેવેન પણ થયું છે શું? મોટા ભાઈ જેલમાં હતા ને તમને કોણે કહ્યું? આ શું બોલો છો? ખુદ દેવાંગભાઈએ કીધું. દેવાંગે? જે વાત આવ્યા પછી કરવાના હતા ને, મુશ્કેલીમાં હતા ને, જે છુપાવી રહ્યા હતા, વચ્ચે વાત નાખીને વાત કરવા જ ના દીધી. દેવાંગ ત્યાં ચોરીના આરોપમાં પકડાઈ ગયો છે. શું? એને ચોરી નથી કરી, તો પણ એના ઉપર ખોટો આરોપ લાગ્યો છે. અને અત્યારે એના મિત્રએ એને બેલ ઉપર છોડાવ્યો અને એ અહીંયા આવ્યા છે. સાચી વાત છે નાનકાને. તમે બંને જણા એ વાત છુપાવી કેમ? બંને નહીં, ફક્ત ભાભીએ. આ તો જેલમાં હતા. ફોન બોન બધું પોલીસવાળા પાસે હતું. એના મિત્રએ રજની વાત ભાભીને કરી હતી, પણ ભાભીએ એની બડાઈઓમાંથી, એની હવામાંથી, એની ઇમ્પ્રેશન જાણવામાંથી ઊંચા આવે તો આપણને આ બધી વાત કરે ને, અને જો વાત કરી દે તો એની ઇમ્પ્રેશન ડાઉન થઈ જાય. દેવેન આ બધી વાત છોડો, પણ હવે શું કરવાનું છે? મારે ત્યાં $52,000 ભરવા પડશે. હવે તું $52,000 એ છોડ કેટલા રૂપિયા થાય તે બોલ. 44 લાખ રૂપિયા. શું? જાણું છું કે રકમ બહુ મોટી છે. સામે મારી પાસે સમય પણ બહુ ઓછો છે. કેટલો સમય છે તારી પાસે? 1 અઠવાડિયું હતું, એમાંથી 3 દિવસ તો નીકળી ગયા. એ પણ આ ભાભીના લીધે. પાછું હવે એ બધી વાત જવા દે. આપણે આમાંથી બહાર કેવી રીતે નીકળી શકીએ મેં તે બધું- વાત કર. મેં બધું વિચારી લીધું છે મમ્મી. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 44 લાખ રૂપિયા લોકો માટે હશે. 44 લાખ આપણા માટે 44 લાખ જ છે. કેવી રીતે? મારો મોટો ભાઈ છે અને એના માટે કંઈ પણ કરવું પડે ને તો કરી શકું છું. આપણી આ મકાનની ફાઇલ ક્યાં છે? એ તો લોકરમાં છે. હા, તો મકાનની ફાઇલ આપણે ગીરવે મૂકી દઈશું. અરે એવી રીતે કેવી રીતે? આપણે રસ્તા પર આવી જઈશું. જો આપણે ગીરવે મૂકવાની વાત છે. થોડો સમયમાં મોટા ભાઈ પાછા એ બધામાંથી છૂટે પડશે એટલે પાછા જોબ પર લાગશે અને આપણું આ બધું કવર થતું જશે. અને આ એક વાર બહાર નીકળશે તો માઇન્ડ ચાલશે ને. આમાં ગૂંચવાયા કરશે તો તમે ને હું બધા જો મકાનની ફાઇલ આપો એટલે હું એને ગીરવે મૂકી દઉં. એમાંથી જે પૈસા આવે, જો લોનમાંથી 44 લાખ રૂપિયા નહીં આવે તો તો હું મારા ઘરેણા આપી દઈશ. શું? હા, વધારે નથી પણ જેટલા પણ છે એ આપી દઈશું. જો તમે છે ને પેલા સોની છે ને એમને વાત કરી દેજો કે અમારી પાસે જે પણ સોનું છે ને અત્યારે અમે તમને આપી દઈએ, પછી સમય આવશે ને આપણી પાસે પૈસા આવી ગયા તો પાછું છોડાવી લઈશું. પહેલાં તું પેલા દસ્તાવેજ લઈ આવ, પૂછ આની કિંમત કેટલી થાય છે, પછી આપણે ઘરેણાં વેચવાની વાત કરીશું. દામિની, એક કામ કર, આ દસ્તાવેજ લોકરમાંથી તું લઈ આવ. ત્યાં સુધીમાં હું બાકી બધાને ફોન કરીને પણ જે પણ કંઈ ફંડનું એડજસ્ટ થતું હોય ને એ કરું. હે ને? દામિની બહુ સોરી. મારા માટે થઈને તમે બધા લોકો કેટલા મુશ્કેલીમાં મુકાઈ ગયા છો. સોરી શું? હે? તમે મારા મોટા ભાઈ છો. આજે તમે
તકલીફમાં છો, બની શકે કાલે હું પણ તકલીફમાં આવું, તો તમે મારી મદદ નહીં કરો? હા, હું છે ને મારા પપ્પાને પણ વાત કરી દઉં. એમની પાસે પણ જે પણ પૈસા હશે ને એ આપશે. તો થઈ જશે. હું જાઉં છું, વાત કરું છું એની સાથે. આટલું બધું થઈ ગયું અને આપણે ઘરમાં કોઈને ખબર જ નહીં પડી કંઈ હજી પણ? હજી જોવો છો તમે કઈ રીતના અહીંથી છણકો કરીને ગયા? એટીટ્યુડ તો ઉતરવાનું નામ નથી લેતું. આટલું થઈ ગયું તોય. હશે હવે, છોડો એ બધું. આગળ શું કરવાનું છે ને એ બધી તૈયારી કરો. કંઈ જાબરું ના રહી. થઈ ગઈ શાંતિ તમને? હું કરત ને કંઈક. જરૂરી હતું કે તમારે દેવભાઈને કહેવું પડે? આના સિવાય કોઈ છૂટકો નહોતો. તે કહ્યું એ પ્રમાણે મેં કર્યું હતું ને. મળ્યા હતા ને શાળા સાહેબને. શું થયું? શું થયું એટલે? એની પાસે નથી એટલે એને ના પાડીને? અત્યાર સુધી હેલ્પ કરી છે એ ના દેખાયું? એણે માત્ર ને માત્ર પૈસાના પ્રોબ્લેમની વાત નહોતી કરી. ત્યાંની ગવર્મેન્ટની પણ વાત કરી હતી. ત્યાંની સિચ્યુએશનની પણ વાત કરી હતી. એનું શું? એનું શું, આનું શું, તેનું શું, પેલાનું શું? અરે એ બધાનું છોડો તમે. મારા વટનું શું એ વિચારો. અત્યાર સુધી મેં દામિની સામે એટલો વટ રાખ્યો છે. મેં ક્યારેય નથી કહ્યું કોઈને કે તમે એક વેઇટરની નોકરી કરો છો, ત્યાં બધાને પીરસો છો જમવાનું. આવું મેં નહોતું કીધું, કેમ કે આવું કહેવાથી મારી આબરૂ ઓછી થઈ જાત. મારી બધી જ ફ્રેન્ડ્સ, સ્પેશિયલી દામિની, એની સામે હું એટલી હોશિયારીથી રહેતી હતી, એ નહીં રહી શકું ને હવે. શું મતલબ છે ગોપી? આવી દેખાદેખી વાળી લાઈફ જીવીને શું મળવાનું છે? રિયાલિટી વાળી લાઈફ નથી આ. શું મળવાનું છે એની ક્યાં કરો છો? અત્યાર સુધી મળતું હતું ને, માન, ઇજ્જત. આ ઘરમાં એક કામ હું નહોતી કરતી, ચાલતું હતું. હવે નહીં ચાલે ને. હવે તો મારે એની જેમ નોર્મલ હાઉસવાઈફની જેમ રહેવું પડશે. એટલે આઈ ડોન્ટ લાઈક ઇટ. યાર, કેટલી બ્યુટીફુલ લાઈફ જતી હતી મારી. કેટલા ફાકા મારવા મળતા હતા. ફાકા નહીં મારી શકું હું. મારો વટ નહીં રહે. બધા મને દામિનીની કેટેગરીમાં ગણશે. શિટ. અરે શેનું? બધું જ તમારા લીધે. શું મારા લીધે? મને પૂરો વિશ્વાસ છે કે તમે ચોરી કરી હશે ને એટલે જ આ બધું થયું. હા, કરી છે મેં ચોરી. ચલ માની લે કે મેં ચોરી કરી છે, પણ છતાંય મારા ફેમિલીના લોકો, મારા ઘરના લોકો, મારો ભાઈ બધા મારી સાથે ઊભા રહેવા તૈયાર છે કે નહીં? પણ તું છે કે તારા વટને ખાતર થઈને જે વસ્તુ મેં કરી નથી ને એ વસ્તુ અહીંયા સાબિત કરવા માટે પણ મજબૂર કરી રહી છે. અરે તારા કરતાં તો ત્યાંની ગવર્મેન્ટ પણ સારી. એટલીસ્ટ મને મોકો તો આપ્યો કે મારી જાતને સાબિત કરવા માટે અહીંયા આવી શકું. કેવી પત્ની છે તું યાર! માત્ર ને માત્ર તારો સ્વાર્થ જોઈ રહી છે. તારા હસબન્ડનું શું થશે એની તો કઈ પરવા જ નથી ને. શું બ્રોને? હસબન્ડ હસબન્ડ હસબન્ડ? શેનો હસબન્ડ? કેવો હસબન્ડ? અરે અહીંયા ઇન્ડિયામાં તો નતા ટક્યા, ત્યાં પણ કોઈ પાસે ન ટકી શક્યા. કોઈ સાચવે એમ નથી તમને. પાછા મારી સામે હોશિયારી મારે છે. પોતાની ભૂલ છે એમ નથી કહેતા. હજી તો બેશરમની જેમ પેલી દામિનીની પણ ભીખ સ્વીકારી લીધી. હા તો સ્વીકારું જ ને. શું સ્વીકારું જ ને? બિચારા એના પિયરથી આવેલા ઘરેણા આપવા માટે પણ તૈયાર થયા છે. અને આ મારો ભાઈ તો વાત કરે છે કે આ મકાનને પણ એ ગીરવે મૂકી દેશે, ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી દેશે. તારા ભાઈની જેમ નથી. શું બોલ્યા? મારા ભાઈએ જ તમને ત્યાં સુધી મોકલવામાં મદદ કરી હતી, એ ભૂલી નહીં જતા. તારા ભાઈની જેમ નથી એટલે શું? અત્યારે તમારું ફેમિલી ઊભું છે, નથી મારા ભાઈ પાસે એટલે મદદ નથી કરતો ને, બાકી કરી દેત. ને આમ પણ તમારા જેવા ચોરને મદદ પણ કોણ કરે? બીજું તો છોડો, પેલી ભિખારણ હવે આપણને ભીખ આપશે. પોતે આખા ગામમાં ભીખ માંગે તેવી હાલત છે એની, અને એ આપણને ભીખ આપે છે. શું યાર, તમને શરમ નથી આવતી? શરમ તને નથી આવતી? મને તો જરાય નથી આવતી. સાચું છે કહેવામાં શેની શરમ? મેં કોઈનાથી કંઈ ખોટું છુપાવ્યું નથી. તારી જેમ નથી હું કે બહારથી કંઈ અલગ ને અંદરથી પણ કંઈ અલગ. આ જેણે ખોટું કર્યું હોય એને ડરવાની જરૂર પડે. તારી જેમ મારી જેવા વ્યક્તિએ નહીં. અને તો બિચારા આ દામિની એના ઉપર ગર્વ થઈ રહ્યો છે કે આખરે ગમે એમ તોય એનો જેઠ છું, છતાંય મારા માટે થઈને પોતાના દરેકે દરેક ઘરેણા આપવા તૈયાર થયા છે. કોણ એવું વ્યક્તિ હોય
કે જે પોતાના પરિવાર માટે થઈને આટલી મોટી કુરબાની આપી શકે. શાટ અપ પ્લીઝ. હા, એણે તમને મદદ કરી છે, મને કહેવાની જરૂર નથી. સાંભળ્યું મારા કાને કે એણે તમને મદદ કરવાની હા પાડી. ભિખારી જેવા. ભિખારી છીએ તો પછી મારા નામે શું કામ ને ચરીને ખાધું અત્યાર સુધી તો વાહ વાહી કરી, અને જ્યારે ખરાબ સમય આવ્યો ત્યારે આવા બધા મેણા ટોણા સંભળાવે છે. મોડું થઈ ગયું છે આજે. હજુ સુધી રસોઈ નથી બની? ના, બસ બનાવું જ છું. 15 થી 20 મિનિટ લાગશે. ફટાફટ બનાવી નાખો. કેમ મોડું કર્યું? બેંકે ગઈ હતી ને એટલે મોડું થઈ ગયું હતું. હવે બસ આ ખબર છે મને કે અત્યારે દેવાંગ માટે થઈને તમારે બેંકના ધક્કા થાય છે. દસ્તાવેજ લેવા ગઈ એવું જ કહેતી હઈશ ને? ત્યાં પણ ગઈ હતી. અને ભાભી, તમે છે ને જરાય ચિંતા ન કરો. મેં મારા પપ્પાને પણ વાત કરી છે. એમને કહ્યું છે કે જે પાક વેચ્યો ને એમાં જે ઉપજ આવી છે ને એ આપણને આપશે, તો એમાંથી પણ મદદ મળી રહેશે. બસ હા, વારંવાર હવે ઘરમાં મને સંભળાવતી નહીં કે તે મદદ કરી છે, તે મદદ કરી છે. તે મદદ મને નથી કરી, દેવાંગને કરી છે. અને મારી ઉપર ખોટો રોપ પણ ના કરતી. ઘરમાં તો જે રીતે હું રહેતી હતી ને એ જ રીતે રહીશ. શું થઈ ગયું? તમે લોકોએ મદદ કરી છે એનો મતલબ એવો છે કે હવે હું આમ તમારા કીધા પ્રમાણે રહેવા લાગુ? પણ અમે કોઈ તો એવું કંઈ કહ્યું જ નથી ભાભી. અત્યાર સુધી મેં ક્યારેય તમને કીધું જ નથી કે તમે મને કામ કરાવો, કે આપણે બંને વહુ છીએ, હળી મળીને સાથે રહેવું જોઈએ, તમે મોટા છો, તમે આ કરો તે કરો. મેં તો ક્યારે આવી વાત નથી કરી. અને તમે જો કહેતા હોય કે મદદ મેં તમને નહીં દેવાંગભાઈને કરી છે, તો તમે અને તમારા પતિ બંને અલગ છો. ભાભી, આ બધું પતી જાય ને પછી પણ તમારે જેમ રહેવું હોય ને એમ રહી શકો છો. તમારે આવા કપડાં પહેરવા હોય તો પહેરી શકો છો. હું ઘરના બધા કામ કરતી હતી, એઝ ઇટ ઇઝ એમ જ થશે. હું જ ઘરના બધા કામ કરીશ. તમને કોઈ કાંઈ નહીં કહે. તમે મોડા ઉઠજો, અમને કોઈને કાંઈ વાંધો નથી. અને રહી આ શોફ ચાડવાની વાત, તો મેં તો ક્યારેય એવું બતાવ્યું જ નથી ને. મેં ક્યારે તમને એવું લાગવા દીધું કે તમે જે રીતે રહો છો એમાં મને વાંધો છે? હા ઠીક છે, ઠીક છે. રસોઈ કરી નાખજે તું. હું બનાવું એવી આશા ન રાખતી. મને આવડતું નથી આ બધું રસોઈ કરતા. હા તો કંઈ વાંધો નહીં ને, ભલે ના આવડે, એનાથી મને કોઈ જ વાંધો નથી. અને જો તમને એવું હોય કે મોટાભાઈ વિદેશ રહે છે એટલે તમે આ બધું કરો છો, તો એવું નથી ભાભી. આજે તમારા મનનો આ વહેમ છે ને હું ક્લિયર કરી દઉં. મોટાભાઈ અહીંયા રહે કે ત્યાં રહે, તમારું માન જે હતું ને હંમેશા રહેશે. તમે મોટા છો અને હંમેશા રહેવાના છો. મોટાભાઈને અહીંયા રહેવાથી કે વિદેશ રહેવાથી કોઈ ફેર નહીં પડે. તમે મારા જેઠાણી છો, મોટા બેન સમાન કહેવાઓ. હું હંમેશા તમારું માન રાખીશ, હંમેશા. હજુ એક વાત કહેવી છે, કહી દઉં? પેટમાં દુખશે નહીં તો. હું ધાબા પરથી નીચે આવતી હતી ને ત્યારે મેં તમારી અને દેવાંગભાઈની વાત સાંભળી હતી. ન સાંભળવી જોઈએ, મને ખબર છે, સારું ન લાગે, પણ સંભળાઈ ગઈ તો શું કર. તમે એમને કહેતા હતા કે દામિની સામે આ બધું ન બોલો. જો તમારો પાવર, તમારો વટ ક્યારેય નીચો નહીં પડે, પણ અત્યારે છે ને દેવાંગભાઈને તમારી જરૂર છે. તમારા પતિ છે, તમે સાથ આપશો ને તો બની શકે કે આ બધામાંથી એ વહેલા બહાર નીકળી જાય. અને એમાંય તે છેલ્લે સાથ તો છે ને પરિવાર જ આપે, અને આપણે તો એક પરિવાર છીએ ને. તને ક્યારેય ગુસ્સો નથી આવતો જે રીતે હું તારી સાથે વર્તન કરું છું? ક્યાંથી ગુસ્સો આવે? આ તમે જ ન કીધું કે હું તો નાના ઘરેથી આવી છું. મારા ઘરે છે ને ક્યારે મને આવું શીખવ્યું જ નથી કે કોઈ આપણને આવી રીતે બોલી જાય તો એની સામે બોલવાનું. આપણે આપણા સંસ્કાર નહીં બોલવાના, આવું કીધું છે. બાય ધ વે, થેન્ક યુ. હા, અત્યારે જો તે અને દેવે મદદ ના કરી હોત ને તો લગભગ 2-3 દિવસ પછી દેવાંગ જેલમાં હોત. એક મિનિટ. હા શું હતું? હકીકત. હા, એટલે હકીકત છે કે સપનું
કન્ફર્મ કરતી હતી. ઇટ્સ ઓકે એન્ડ આઈ એમ સોરી. હા મને ખબર છે કે મારું બિહેવિયર જ એવું રહ્યું છે કે તમને લોકોને વિશ્વાસ ન આવે કે હું સોરી કહું. બટ ક્યારેક સિચ્યુએશન એવી હોય ને, સમજાઈ ગયું મને કે કોઈ માણસને નાનું ન સમજવું જોઈએ. ક્યારેક નાનો માણસ પણ બહુ મોટા કામ કરી જાય છે, જે રીતે આજે દેવભાઈએ કર્યું. અને હું તો દેવભાઈના જ ઘરમાં રહું છું ને. આ ઘર તો દેવભાઈએ પોતાની મહેનતથી બનાવ્યું છે. આ ઘરમાં અત્યાર સુધી હું રહી, મને ક્યારે એવું ફીલ નથી થવા દીધું કે હું તમારા લોકોના ઘરમાં રહું છું. થેન્ક ગોડ, સમય સાથે સમજાઈ ગયું ને, એ જ મોટી વાત છે. જે થાય એ સારા માટે થાય ને. બિલકુલ સારું નથી લાગતું. હા, તમે આવી વાતો કરો છો ને બિલકુલ સારું નથી લાગતું. તમે શું કહો છો? તમારો રફ, તમારો એટીટ્યુડ બિલકુલ મેચ નથી થતું. તમે હતા ને એવા જ રહેજો. એકવાર ખીજાઈ જાઓ. ચાલ હવે જમવાનું બનાવી દે, બહુ જ ભૂખ લાગી છે મને. એમ નહીં, જેમ કહો છો એ રીતે. અરે! મને ટેવ પડી ગઈ છે. હવે મારે ટેવ કાઢવાની છે, સમજાયું?